આવો આપણે પ્રભુનું ભજન શરૂ કરીએ. આભાર માનતા માનતા તેની બાગડોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારો વિશ્વાસપણું પ્રગટ કરવા તે સારું છે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે તમારા ઘરમાં તમારું ભજન કરવાને માટે તમે અમને લઈ આવ્યા છો. પ્રભુ, અમે કોણ કે તમારી હજુરમાં અમે આવી શકીએ, પણ તમારી કૃપામાં અને દયામાં અમારે માટે એ શક્ય બનાવ્યું કે જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, જે જીવંત ઈશ્વર છે, કે જેણે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી, એનું ભજન કરવાને માટે તેના ઘરમાં અમે આવી શકીએ. પ્રભુ, અમે જ્યારે તમારા ઘરમાં આવ્યા છીએ ત્યારે અમારી પ્રાર્થના છે, અમારા મનોને તમે શાંત કરો, અમારા આખા વ્યક્તિત્વને તમારા ભજનને માટે તમે તૈયાર કરો. અમને પૂરેપૂરા શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી આજે અમારી ભક્તિ એ તમારા સુધી પહોંચી શકે, અમારી આરાધના એ સ્વર્ગના દ્વારોને ખુલ્લા કરી શકે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આજે તમારા વચન વડે તમે અમારી સાથે વ્યવહાર કરો. અમારી બધી જ પ્રાર્થનાઓ પ્રભુ તમે સાંભળો અને આખા અઠવાડિયા માટે આજની આ ભક્તિ સભામાં તમે અમને તૈયાર કરો કે જેથી
એ વિજય, એ સફળતા અમને પ્રાપ્ત થાય. આ તમારા ઘરને તમારા ગૌરવ અને મહિમાથી ભરી દો. અને જ્યારે અમે અહીંથી વિદાય થઈએ ત્યારે એ જ ભક્તિભાવ સાથે અહીંથી પાછા જઈ શકીએ એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુની સ્તુતિની આરાધના કરતા ભજન સંગમથી ગીત નંબર 25 ગાઈશું. પવિત્ર પવિત્ર યહોવા, નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા. આપણે ઊભા થઈને આ ગીતમાં જોડાઈએ.
સ્ક્રીનની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવે છે તેમાંથી વાંચન પાઠ નંબર 34 વારાફરતીના વાંચનમાં આપણે જોડાઈએ. વાંચન પાઠ નંબર 34 ઈશ્વરના રાજ્યમાં શાંતિ. વાંચન પાઠ નંબર 34 ઈશ્વરના રાજ્યમાં શાંતિ. રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. છેલ્લા કાળમાં યહોવાના મંદિરના પર્વત પહાડોના શિખર ઉપર સ્થાપન થશે ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની પેટે પ્રવેશ કરશે. તે આપણને તેના માર્ગ શીખવશે ને આપણે તેના રસ્તામાં ચાલીશું. તે વિદેશીઓમાં ઇન્સાફ કરશે, તે ઘણા લોકોનો ફેસલો કરશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તલવાર ઉગામશે નહીં અને તેઓ ફરીથી યુદ્ધ કળા શીખશે નહીં. આમેન. બેસી જશું. આવો આપણે આ વર્ષ ફેર પાપલની પ્રાર્થનામાં જોડાઈએ. હે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ એવા અમારા જીવંત ઈશ્વર, અમારા વ્યક્તિગત જીવનોના સ્વામી તમે બની રહ્યા છો. સ્તુતિ આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ તમે પવિત્ર દેવ છો, ન્યાયી દેવ છો. એક એવો મોટો લાહો તમે અમને આપ્યું છે જે પવિત્ર દેવને અમે ભજન કરી શકીએ, જે ઉત્તમ વસ્તુથી અમને તૃપ્ત કરે છે એવા દેવને અમે સ્તુતિ કરી શકીએ. જે હા અને અમીનના દેવ છે, જે શબ્દ બોલે સગળું કંઈ ઉત્પન્ન થાય એવા અધિકારયુક્ત દેવને અમે ભજન કરી શકીએ છીએ. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કારણ કે પ્રભુ તમે જે શબ્દ બોલો છો સગળું થાય છે અને આજે પણ એ બાબત અમે જોઈ શકીએ છીએ. તમારા પવિત્ર વચનો માટે, તમારા શબ્દો માટે પ્રભુ તમે જે છે, જે છો, જે અમારા જીવનમાં કરી રહ્યા છો, અદ્ભુત કૃત્યો કરનાર એવા ઈશ્વર તમે બની રહ્યા છો. માટે પ્રભુ અમે સ્તુતિના આરાધના કરીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ તમારા કરેલા કાર્યોને અમે યાદ કરીએ. ગણી ના શકીએ એટલા બધા અદ્ભુત કાર્યો તમે કર્યા છે. માટે પ્રભુ અમે સ્તુતિ આરાધના કરીએ છીએ. તમારા અદ્ભુત કૃત્યો જે ગણીએ તો ગણી ના શકીએ એટલા બધા અગમ્ય એવા તમારા કૃત્યો છે. હવે પ્રભુ સમુદ્રને બે ભાગ કરનાર ઈશ્વર, એવા ચમત્કારો કરનાર ઈશ્વર તમે એમને મળ્યા છો. વરસાદને વરસાવનાર એવા ઈશ્વર તમે એમને મળ્યા છો. અને પ્રભુ તમે અમને યોગ્ય સમયે અન્ન આપનાર એવા ઈશ્વર મળ્યા છો. અને પ્રભુ અમે નાની નાની બાબતો માટે ઘણી બધી વાર અમે આભાર નથી માનતા, પણ પ્રભુ તમે અમને આભાર માનવાનું જે વૃત્તિ આપો છો માટે પણ પ્રભુ અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને જીવન દાન આપ્યું છે, જીવનનું ભેટ તમે આપ્યું છે. જીવનના આશીર્વાદ માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. કુટુંબ રૂપે આશીર્વાદ માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. મંડળી રૂપે આશીર્વાદ માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પવિત્ર બાઇબલ તમારું વચન અમને આશીર્વાદ રૂપે તમે આપ્યું છે માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્માનો આશીર્વાદ તમે અમને આપ્યું છે માટે આભાર માનીએ છીએ. તારણનો ભેટ પ્રભુ તમે અમને આપ્યા છે. અમે કોણ કે પ્રભુ તમે અમને ગણી શકો? અમે કોણ કે
પ્રભુ તમે અમારી મુલાકાત લઈ શકો, પણ પ્રભુ તમે પવિત્ર છો છતાં પ્રભુ તમે અમને અમારી મુલાકાત લો છો, અમારી સાથે વાત વ્યવહાર કરો છો, પવિત્ર આત્મા મારફતે પ્રભુ તમે માર્ગ દર્શાવો છો. અને પ્રભુ જે ઊંડાણોને જાણનાર એવા ઈશ્વર, તમે મારા મનને જાણનાર એવા ઈશ્વર, પ્રભુ તમે સઘળું જાણો છો, છતાં પ્રભુ તમે અમારા કૃત્યો પણ જાણો છો, છતાં પ્રભુ તમે અમારા પર રહેમ નજર રાખો છો. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ અમારા પાછળનું અને અમારા જે પ્રેઝન્ટ અને અમારા ફ્યુચર જાણનાર એવા ઈશ્વર તમે છો. આ પ્રભુ તમે એવા ને એવા દેવ છો, ગઈકાલે આજે અને પ્રભુ યુગાને યુગ તમે એવા ને એવા દેવ છો, કદી ના બદલનાર એવા દેવ છો. તમારું વચન પ્રભુ તમે આપો છો, પરિપૂર્ણ કરો છો. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમે અહીંયા જ કરેલા પ્રાર્થનાઓ, અમારા વ્યક્તિગત જીવનમાં કરેલા પ્રાર્થનાઓ, કૌટુંબિક જીવનમાં કરેલા પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર તમે આપેલો છે. પ્રભુ તમારા વચનમાં લખ્યું છે એ પ્રમાણે પ્રોમિસીસ આપનાર અને પ્રોમિસીસને પૂરું પાડનાર એવા ઈશ્વર તમે અમને મળ્યા છો. અને પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે આભાર માનીએ છીએ. તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. પ્રેમને લાયક નથી, પણ પ્રભુ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. તમારા પ્રેમ છે જેનું ઊંચાઈ, જેનું ઊંડાણ, જેનું પહોળાઈ પ્રભુ અમે માપી નહીં શકીએ, એવા અમાપ્ય પ્રેમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. જેવા છે તેવા પ્રભુ તમે અમને સ્વીકારો છો. અને પ્રભુ અમે આભાર માનીએ છીએ, અમારા માટે તમે તમારું પોતાનું જીવન આપી દીધું, તમારું લોહી વેફડાવ્યું, અમારા પાપને ભૂસી નાખવા માટે પ્રભુ તમે એ બધું જ કર્યું. એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. હવે પ્રભુ તમારા મરણ પછીના ત્રીજા દિવસનું જે ઉત્થાન છે, પુનરુત્થાનના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ તમે મરણની ઉપર પણ વિજય પામનાર એવા ઈશ્વર છો. વિજયવાન ઈશ્વર તમે બની રહ્યા છો. અને પ્રભુ તમે અમને વિજયતા કરતા મહાન તમે બનાવવાનું જે પ્રોમિસ આપી છે, પ્રભુ અમે આભાર માનીએ છીએ. હા પ્રભુ, આ મહિનાના છેલ્લા રવિવાર સુધી તમે અમને લઈ આવ્યા છો તમારા રક્ષણ માટે. આપની કીકીને પેટ પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે, અમારે સંભાળ રાખ્યું છે, અમને જોઈતા માનવ સગળું પૂરું પાડ્યું છે. યહોવા ઈરે તમે અમારા માટે બની રહ્યા છો. યહોવા રાફા બનીને પ્રભુ જેના માટે બીમાર હતા એના માટે પ્રભુ તમે સાજાપણું આપનાર ઈશ્વર બની રહ્યા છો. પ્રભુ આભાર માનીએ છીએ. અમને રોજે રોજ માર્ગ દર્શાવવાના માટે તમારું વચન, તમારો પવિત્ર આત્મા, તમારા લોકો તમે અમને આપ્યા છે. પુષ્કળ આભાર માનીએ છીએ. મંડળી રૂપે આશીર્વાદના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. સીએનઆઈ મણિનગર મંડળીના માટે, બાળક સાહેબો માટે, એમના પરિવારોના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પાસેટ કમિટી માટે, દરેક અંગના માટે, એના આગેવાનો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. મંડળીમાં પ્રભુ આત્મિક વૃદ્ધિ તમે આપો છો એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે સીએનઆઈ ગુજરાત ડાયસિસ માટે આભાર માનીએ છીએ, મારા બિશપ સાહેબને, કમિટીના માટે, મારા સિનોડના માટે, અને પ્રભુ મોડરેટર અને એના કમિટીના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ કે આ આત્મિક વૃદ્ધિના માટેની વ્યવસ્થાઓ તમે આપો છો. હા પ્રભુજી, અમારા વ્યક્તિગત જીવનમાં અમે જે આશીર્વાદો માણી રહ્યા છીએ એ સગળી બાબતો માટે અમે આભાર રજૂ કરીએ છીએ. ઘણી બધી વાર અમે ન માગ્યું હોય એવી આશીર્વાદો પણ પ્રભુ તમે અમને આપેલા છે. પુષ્કળ આભાર માનીએ છીએ. તમે સગળું આપ્યા હોવા છતાં પણ પ્રભુ અમારા વાણી, વર્તન, વિચાર દ્વારા તમને અમે ઠેસ પહોંચાડી છે. તમને અમે દુઃખી કર્યા છે. પ્રભુ તમે અમને માફ કરો. અમને પ્રભુ તમારા રક્તથી, નવેસરથી ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને પ્રભુ પવિત્ર ઈશ્વરની અમે પવિત્ર આરાધના કરી શકીએ એવું તમે થવા દો. અમારી અવાર સુધી પાપ કુલાકની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય થાઓ પાઓ. આમેન. આપણો ઈશ્વર તો દયાળુ, કૃપાળુ અને પ્રેમથી ભરપૂર છે, જે હંમેશા આપણને જેવા છે એવા સ્વીકારે છે. એટલા માટે ઈશ્વરનું વચન આપણને ઉત્તેજન આપે છે, આમંત્રણ પણ આપે છે કે પ્રભુની સ્તુતિ કરો. અને ગીત શાસ્ત્ર 103માં ગીત કરતા પોતાની સાથે વાત કરતા કહે છે
કે રે મારા આત્મા યહોવાને સ્તુતિ માન, તેના સર્વ ઉપકારો તો ભૂલી ન જા. ઈશ્વર ભલો છે, એની ભલાઈ સદાને માટે છે, અને એટલા માટે આવો આપણે સાથે મળીને એ પ્રભુની સ્તુતિને આરાધના કરીએ કે જે મુશ્કેલ સંજોગોમાં આપણી માટે મજબૂત ગઢ છે, અંધારી રાતોમાં આપણા માટે પ્રકાશ સમાન છે અને આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. ત્યારે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ પરમેશ્વર तो कितना भला है, तेरी भलाई सदा की है. मेरा दिल तुझे धन्यवाद देता, मेरा प्राण तुझे स्तुति देता.
એ સદાકાળ ટકી રહેશે અને અનંતકાળિક છે. કારણ કે જે પ્રભુ એની દયા અને કૃપા આપણા પર દર્શાવે છે એ સર્વશક્તિમાન છે અને સદા આપણી સાથે છે. એ પ્રભુ કે જેણે અદ્ભુત કૃત્યો અને ચમત્કારો ઇસરાયેલ લોકોને માટે કર્યા, એ જ પ્રભુ આજે આપણો છે. એ કદી બદલનાર નથી અને હંમેશા એવા ને એવા છે. અને એટલા માટે આવો આપણે ये प्रभु ने आराधना करता कहिए कि सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है.
આજે જ્યારે પ્રભુનું ભજન કરવાને માટે તેના ઘરમાં તમે આવ્યા હશો ત્યારે પ્રભુ તમને યાદ દેવડાવે છે કે શું મારા માટે કંઈ અશક્ય છે, શું મારા માટે કશું પણ કઠણ છે. એ લાજરસ વિશે આપણે ગાયું, એ ઝાંખી વિશે આપણે ગાયું, એ સમુદ્રના 2 ભાગ કર્યા એના વિશે પ્રભુની આરાધના આપણે કરી. એ પ્રભુ આજે ગઈકાલે અને સદા સર્વદા એવા ને એવા પ્રભુ છે કે જે સદા તમારી સાથે છે. એ પ્રભુ કહે છે કે હું તને કદી છોડી દઈશ કે તરછોડી દઈશ નહીં. હું કદી તારા જીવનને માટે ઠપકો આપીશ નહીં, પણ હું પ્રેમથી તને આવકારું છું. મારી દયા અને કૃપા એ સદા તારા પર છે. અને પ્રભુ કહે છે કે મારી પાસે આવ અને હું તને વિશ્રામ આપીશ. આજે જ્યારે પ્રભુના ચરણોમાં તમે આવ્યા હશો ત્યારે તમારા જીવનની એ બધી જ બાબતોને પ્રભુની પાસે તમે લાવો. એ પ્રભુ કહે છે કે મેં સગળું તારે માટે ઉદસ્તંભ પર લઈ લીધું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. યશાયા પ્રબોધક કહે છે ખચી તણે આપણા દરેક માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તને હણાયેલો, દેવથી માર પામેલો, પીડિત થયેલો માન્યો, આપણા પાપોને લીધે વિંધાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી પાસે આવો, કારણ કે મેં બધું જ તમારા માટે વધસ્તંભ પર લઈ લીધું. અને આજે એ વિજય તમારો છે, આજે એ આનંદ તમારો છે. ત્યારે અત્યારે એ બધું પ્રભુની પાસે તમે લાવો અને પ્રભુને કહો કે પ્રભુ મારી આ બાબતો હું તમારી સમક્ષ લાવું છું, તમે લઈ લો, તમારા ચરણોમાં એ મૂકું છું અને તમારા આનંદ, શાંતિ અને પ્રેમથી મને ભરી દો. એ પ્રભુ એ બધું જ તમારી પાસેથી લઈ લેવાને માટે તૈયાર છે. એ પ્રભુ કે જે તમારા પર પુષ્કળ પ્રેમ કરે છે, તમે જેવા છો એવા એ તમને સ્વીકારે છે. પ્રભુ કદી તમને ઠપકો આપશે નહીં. પ્રભુએ તેની પ્રતિમા પ્રમાણે તમને ઉત્પન્ન કર્યા છે, તેના સ્વરૂપ પ્રમાણે તમને ઉત્પન્ન કર્યા છે. એટલા માટે તમે એમના માટે મૂલ્યવાન છો. ભલે જગત તમારા માટે કશું પણ કહેતું હોય, પરિસ્થિતિ તમારા માટે કશું કહેતી હોય, સતાન તમને ડરાવતો હોય, તો પ્રભુ કહે છે કે તમે મારા બાળકો છો, મારા માટે તમે કિંમતી છો. અને આવો મહાન પ્રભુ આપણને મળ્યો છે કે જેનો પ્રેમ એ અનંતકાળિક છે, એની કૃપા એ સદાકાળની છે. આપણે પાછળ હટી જઈએ તો પણ એ આપણા જીવનમાંથી પાછો હટતો નથી. એ સદા આપણી સાથે રહે છે અને આપણું રક્ષણ કરે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. પ્રભુજી, અમે અત્યારે તમારા ઘરમાં તમારી પાસે આવ્યા છે ત્યારે અમારું બધું જ તમારા ચરણોમાં અમે મૂકીએ છીએ. પ્રભુ, એ બધું જ તમે લઈ લો, કારણ કે વધસ્તંભ પર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધું જ અમારા માટે લઈ લીધું, દુઃખ સહન કર્યું કે જેથી તેમના સોળથી અમને સાજાપણું પ્રાપ્ત થાય. અને આજે એ સાજાપણું કમાડનારું પરાક્રમ અમારા જીવનોમાં અને અમારા શરીરમાં વહેતું થાય કે જેથી એ દરેક પ્રકારનું સાજાપણું અને છુટકારો આજે અમને પ્રાપ્ત થાય કે જેથી આજે અમે આનંદથી તમારી ભક્તિ અને આરાધના કરતા અહીંથી પાછા જઈ શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. બેસી જશું. પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુનું વચન આપણે વાંચીને સાંભળીએ. નવા કરારમાંથી રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય તેની 21 થી 39 કલમ. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય તેની 21 થી 39 કલમ.
વચન આપણે વાંચવા માંગીએ છીએ. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 21મી કલમથી અંત સુધી. રોમન ચેપ્ટર 8 વર્સિસ 21 to 39. રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ રેવરન્ડ ડૉક્ટર નિકોલસ પરમાર સાહેબને આપણા માટે આ વચનો વાંચી સંભળાવશે. રોમિયા 21 થી 39 આપણા માટે વાંચી સંભળાવશે. રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર તેનો 8મો અધ્યાય તેની 21મી કલમથી શરૂ કરીને 39મી કલમ સુધી. 21. પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા નાખીને પ્રસૂતિથી વેદનાથી કષ્ટાય છે. વળી તે એટલી જ નહીં, પણ આપણે પોતે જેઓને આશા આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યાં રાખીએ છીએ ત્યાં ધીરજથી તેની વાટ જોઈએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તો અંતર્યામી જાણે છે. કેમ કે તે પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. એટલે આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પત્નીમાં જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં શ્રેષ્ઠ થાય. વળી જેઓને તેણે અગાઉથી મુગ્રહ કર્યા તેઓને તેણે તેડ્યા પણ, ને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાય પણ ઠરાવ્યા, ને જેઓને તેણે ન્યાય ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામું કોણ? જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો. તે કૃપા કરીને આપણને તેની સાથે બધું એ કેમ નહીં આપશે? દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાય ઠરાવનાર દેવ છે, તો તેઓ દોષિત ઠરાવનાર કોણ? જે મુઓ જે મોયલામાંથી પાછો ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણે હાથે છે. તે આપણે સારું મધ્યસ્થાપન કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણે કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તલવાર? લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.
કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી શુષ્ક વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. આમેન. આમેન. સાહેબ સાહેબ નિકોલસ સાહેબ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા આનંદ અનુભવું છું. 2026 જુલાઈ મહિનાનો છેલ્લો રવિવાર, પ્રભુના બાળકો તરીકે વિશ્વભરની સાર્વત્રિક મંડળી સાથે તેનું ભજન કરવાના માટે પ્રભુ તેના પવિત્ર ઘરમાં લઈ આવ્યો છે. પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજની આરાધના દ્વારા પ્રભુ ખાસ તેનો સ્પર્શ આપણને થવા દે, તેની કૃપા થવા દે એ શુભેચ્છા અને પ્રાર્થના છે. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 36,037, ખાસ દાન માટે પ્રભુનો આભાર માનીએ છીએ. મંડળીની જે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે સોમથી શનિ સુધી તે રાબેતા મુજબ ચાલશે. પ્રાર્થના સાથે તેમાં જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસીસ દ્વારા જે માર્ગે લખેલી સુવાર્તા બાઇબલ ક્વિઝ 2026 એ આજે હતી, પણ અનિવાર્ય સંજોગોના કારણે વરસાદી વાતાવરણ હોવાના કારણે એ એક્ઝામ આવતા રવિવાર પર જશે. ભક્તિ સભા છૂટ્યા પછી 12 થી 31 સુધીનો સમય રહેશે, તો ખાસ તે બાબત ધ્યાન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સંડે સ્કૂલ મુખપાસ સ્પર્ધા જે 9/8/2026 સવારે 1:30 કલાકે રહેશે. જે આવતા રવિવાર પર હતી એને એના પછીના રવિવાર પર લઈ જવામાં આવ્યું છે. ખાસ પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. જેઓ બીમાર છે તેઓના માટે પ્રાર્થના કરશો. કેટલાય હોસ્પિટલમાં છે, સારવાર લઈ રહ્યા છે, તમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખશો. બ્રિજિતાબેનને માટે પ્રાર્થના કરશો. સાથે પ્રાર્થના કરશો કલ્પનાબેન મેઘવાણને માટે, રેવરન આનંદ પટેલ સાહેબને માટે પ્રાર્થના કરશો. અભિગેલબેન ફ્રાન્સિસને માટે પ્રાર્થના કરશો. અરુણ જોસફને માટે પ્રાર્થના કરશો. અને સાથે અનિલાબેન સુરપને માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણી મંડળીના સભ્ય છે, ગત દિવસોમાં પેરાલિસિસ એટેક આવ્યો, SVPમાં તેઓ સારવાર લઈ રહ્યા છે, દીપકભાઈ સોલંકી. અને સોમવારે આવતીકાલે તેમની સર્જરી થનાર છે. આર્થિક પરિસ્થિતિ નબળી છે, તમે સપોર્ટ કરવા માંગો છો તો પ્રાર્થના સાથે મદદરૂપ બનશો એવી વિનંતી કરવામાં આવે છે. અને જે તે વોર્ડમાં તેઓ રહે છે, વિસ્તારમાં રહે છે, અને વોર્ડના પાસ્ટોરેટ કમિટીનો તમે સંપર્ક કરશો, તરુબેનનો સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ગત દિવસોમાં અતિવૃષ્ટિના કારણે બહુ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ. અમદાવાદની વાત કરો, ગુજરાતની વાત કરો, અલગ અલગ શહેરની વાત કરો, ગામડાઓની વાત કરો, અલગ અલગ જિલ્લાઓની વાત કરો, ભારતના અનેકવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ. ઘરોમાં પાણી ભરાઈ ગયા, ઘણું મોટું નુકસાન થયું, આર્થિક નુકસાન, બિઝનેસને નુકસાન થયું. અને ખાસ એવી પરિસ્થિતિમાં ખાસ પ્રાર્થના કરશો. આપણા ઘણા બધા વાલાઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. ગત દિવસોમાં જે કે પણ દિલ્હીમાં પરિસ્થિતિ બની આપ સર્વ જાણો છો. જુવાનો માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આવતો મહિનો ગુજરાત ડાયોસીસ દ્વારા પ્રેયર મંથ તરીકે ઉજવાઈ રહ્યો છે. સાથે મળીને પ્રાર્થનાના જીવનને તપાસવાની તક પ્રભુ આપી રહ્યો છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રાર્થનાના યોદ્ધા તરીકે પ્રભુ આપણી જાતોને તૈયાર કરે અને પ્રાર્થનાનું મન આપણા માટે ફરીથી પ્રભુની સમક્ષમાં જવાનો, સોંપાવાનો, પ્રાર્થનાના જીવન તરીકે તપાસવાનો અને પ્રાર્થનાના યોદ્ધા તરીકે ઘૂંટણો પર જઈએ. ઘણા બધા લોકોને આપણી પ્રાર્થનાની જરૂર છે. તેમના માટે સાથે મળીને વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે પ્રાર્થના કરીએ. એ પણ એટલું જ અગત્યનું છે.
માન્ય બિશપ સાહેબનું દર્શન રહ્યું અને કેટલાય વર્ષોથી એ ઓગસ્ટ માસ પ્રેયર મંથ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે આવો આપણે પણ તેમાં જોડાઈએ, પ્રભુને મહિમા આપીએ અને મણિનગર મંડળી તરીકે આવનારા દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ ઘરોમાં એ પ્રાર્થના કરવા માંગીએ છીએ. ગત વર્ષમાં પણ આ બન્યું હતું. આ સેવા થઈ, ઘણા બધા લોકોએ તેમાં ઉત્તેજન સાથે ભાગ લીધો, પ્રાર્થનાના યોદ્ધા તરીકે તેમાં સામેલ થયા, વચનની સેવામાં તેઓ આગેવાની આપી, ઘરો ખુલ્લા મૂકવામાં આવ્યા. પ્રભુનો આભાર જ માનીએ છીએ. અને હવે પછીનો ઓગસ્ટ માસ એ જ પ્રાર્થના સાથે આગળ વધીએ એવી વિનંતી કરવામાં આવે છે. ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન રાણીપુર દ્વારા પ્રિન્સેસ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 15/8/2026ના રોજ ઉંમર 12 થી 20 રજિસ્ટ્રેશન ₹100 રાખવામાં આવ્યો છે. રાણીપુર ખાતે પ્રિન્સેસ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટના રોજ 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય રહેશે. ઉત્તેજન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. આવેલું સભ્યપદ છે મેથોડિસ્ટ ચર્ચ નડિયાદથી સેલિના રોબર્ટ મેકવાન. જો આવ્યા હોય તો ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ. આશાને પ્રાર્થના છે હવે પછી CNI મણિનગર સાથેની દીકરી આપણી સાથે આવે જ ખાસ આભાર માનતા આવકાર કરીએ છીએ. અને CNI મણિનગર મંડળીમાં સતત આત્મિક વૃદ્ધિ પામે એ જ શુભેચ્છાને પ્રાર્થના છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. સાથે પ્રભુનો આભાર માનીએ. ક્વાયર અંગેની જાહેરાત કરવામાં આવી હતી કે જો આપ ક્વાયરની સેવામાં જોડાવા માંગો છો તો તેઓ માટે હવે પછી ઉંમરનો કોઈ બાદ રહેતો નથી. પણ પ્રાર્થના સાથે નિર્ણય કરજો, પ્રાર્થના સાથે જોડાજો અને પ્રાર્થના સાથે પ્રભુના મહિમાને માટે વપરાઈએ એવી વિનંતી કરવામાં આવે છે. અરજી કરવાની રહેશે અને ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ખાસ પ્રાર્થના સાથે આગળ આવશો અને પ્રભુના મહિમાના માટે આગળ વધીએ એવી વિનંતી કરવામાં આવે છે. જુનિયર ક્વાયરમાં ગત વર્ષોમાં ચાલતું હતું, એક જગ્યાએ બંધ થઈ ગયો છે, એને ફરી આપણે ચાલુ કરવા માંગીએ છીએ. અને તમારા બાળકોને પ્રભુએ તાલંત આપ્યું છે તો સાથે મળીને બાળકોને પ્રોત્સાહન આપશો. 12 થી 18 વર્ષના બાળકો ને પ્રોત્સાહન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. એપ્લિકેશન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે પ્રભુનો આભાર માનીએ. ટ્રાન્સવર્લ્ડ રેડિયો મિનિસ્ટ્રી દ્વારા એક જાહેરાત છે. તારીખ 20 સપ્ટેમ્બર 2026 બાઇબલ ક્વિઝ છે અને માર્ગને લખેલી સુવાર્તા છે. છેલ્લી તારીખ 20 ઓગસ્ટ રાખવામાં આવી છે. રજિસ્ટ્રેશન ₹50 રાખવામાં આવ્યું છે. અને જો તમે તેમાં ભાગ લેવા માંગો છો તો રોજાબેલાબેન ક્રિસ્ટીનો સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે કેમ્પર પ્રોજેક્ટ ફોર ક્રાઇસ્ટ દ્વારા બાઇબલ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવાર બપોરના 2 થી 4 દાનિયલ અને યોહાનની સુવાર્તામાંથી બાઇબલ ક્વિઝ રહેશે. રજિસ્ટ્રેશન ₹50 રાખવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 રહેશે. ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. જીવન સંદેશ મિનિસ્ટ્રી દ્વારા ખાસ યુગલ સમૃદ્ધિ સેમિનાર તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ લગ્ન જીવનનો હેતુ અને સફળતા, સંબંધ વિકાસ, આત્મીયતા અને મિત્રતા એ વિષય પર ખાસ યુગલ સમૃદ્ધિનો સેમિનાર રાખવામાં આવ્યો છે. અલાયન્સ ચર્ચ સિયોનનગર મણિનગર ખાતે. રજિસ્ટ્રેશન ₹200 રાખવામાં આવ્યું છે યુગલ દીઠ અને 25 યુગલનો સમાવેશ કરવામાં આવશે. તો ખાસ તેના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. સંદેશ સ્કૂલની જે રીતે જાહેરાત થઈ તે પ્રમાણે 9/8/2026 મુખપાલ સ્પર્ધા રહેશે. પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને આવતીકાલે દીપકભાઈ સોલંકીનું SVPમાં સર્જરી થનાર છે. ખાસ તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 358 આપણે ગાઈશું. તે દરમિયાન ખાસ ઓફરિંગ બોક્સમાં સ્વીકારવામાં આવશે, સ્પેશિયલ દાન સ્વીકારવામાં આવશે.
મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. આકાશ તથા પૃથ્વીના સર્જનહાર, અમારા જીવનના સ્વામી, માલિક અને દેવ, તમારી સમક્ષમાં અમારા મસ્તકો અમે નમાવ્યા છે. આકાશ અને પૃથ્વી પર ફક્ત એક જ નામ આપવામાં આવ્યું છે કે જે નામમાં અમારું ઉદ્ધાર, અમારું તારણ સમાયેલું છે. એવા પ્રભુના પાયાસાના ઘર અમારા મસ્તકો અમે નમાવ્યા છે. જે અમારે સારું પિતાના જમણે હાથે બેસીને મસ્જિદ કરે છે. યથાયોગ્ય સી પ્રાર્થના કરવી તે અમને જણાવે છે. પ્રભુ, તમારા બાળકો તરીકે, મંડળી તરીકે, સમાજ તરીકે, કુટુંબ તરીકે અને વ્યક્તિગત રીતે તમારી આધીનતામાં અમે આવ્યા છે. કેમ કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો એ તો તારી પાસે છે. તમે અમને આશ્વાસન અને હિંમત આપો છો, આહવાન આપો છો. તારો બોજો તું યહોવા પરના તે તને નિભાવી રાખશે. તે ન્યાયને કદી ઠોકર ખાવા દેશે નહીં. પ્રભુ, તમારી પાસે આવ્યા છે. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, તમારું વચન અમને આશ્વાસન આપે છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. તમારું વચન અમને હિંમત આપે છે કે જે જગતમાં છે તેના કરતાં જે તમારામાં છે તે મોટો છે. એ પ્રભુના પાયાસાના ઘર અમે આવ્યા છે. અમારી પ્રાર્થના છે પ્રભુ, અમારી આસપાસ બધું બદલાય પણ કદી ના બદલાનાર અમારા પ્રભુ, અમને ઉચકી રાખનાર, અમને પકડી રાખનાર, અમારી સંભાળ રાખનાર, અમારી મુશ્કેલ પરિસ્થિતિમાં અમને હિંમત આપનાર અમારા પ્રભુ તમારી પાસે આવ્યા છે. અમારા પોતાના વ્યક્તિગત જીવનોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જે હેતુ સાથે તમે અમારું સર્જન કર્યું, જે હેતુ સાથે તમારી પવિત્ર સાર્વત્રિક મંડળીમાં તમે અમને મૂક્યા, જે હેતુ સાથે પ્રભુ તમે અમને તમારું નામ આપ્યું, જે હેતુ સાથે તમે અમને પાપની માફી આપી, તારણના અનુભવમાં લઈ આવ્યા, જે હેતુ સાથે આ જીવનને પ્રભુ તમે આશીષથી વેષ્ટિત કર્યા, એ હેતુ ઘણા બધા જીવનોને માટે સાર્થક થાય, ઘણા બધા જીવનોને તે આશીષમય બનાવે, ઘણા બધા જીવનોને ઉત્તેજન આપનારો બનાવે, ઘણા બધા જીવનો માટે પ્રાર્થના કરનારો બને, ઘણા બધા જીવનોને માટે આશ્વાસન આપનારો બને. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે ચોક્કસ એક નામ, ચોક્કસ એક ઓળખ તમે અમને આપી છે પ્રભુ. કોઈક સમયે, કોઈક સંજોગોમાં, કોઈક પરિસ્થિતિમાં અમે એ હેતુને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ તો નથી ગયા ને? તમે અમને હજકેલની માફક છીંડામાં ઊભા રહેવાને માટે પસંદ કર્યા. તમે અમને મૂસાની જેમ ઇસ્રાયેલ પ્રજાને માટે પ્રાર્થનાના યોદ્ધા તરીકે પસંદ કર્યા. તમે અમને ઇબ્રાહિમની જેમ સદમ અને ગુમરાનો નાશ કરતા વાળનાર પ્રભુ તમારા પાત્રો તરીકે અમને પસંદ કર્યા. કોઈ જગ્યા પર પ્રભુ અમે ચૂકી ગયા છે તો માફી ચાહીએ છીએ. પ્રભુ, તમે અમને માફ કરો. આજે ફરીથી એ દાનિયેલ જેવા પાત્રોને તમે શોધી રહ્યા છે. દરરોજ યરૂશલેમની તરફ એ બારી ખુલ્લી રાખીને પોતાના દેવને વિનંતી કરતું એ પાત્ર
મંડળી તરીકે એ અનુકંપા નાશમાં જતા આત્માઓ માટે, એ ધીરજ, એ આંસુઓ આજે ફરીથી અમને આપો પ્રભુ. તમે જે રીતે નાશમાં જતા આત્માઓને જોઈ રહ્યા છો એ દ્રષ્ટિ અમને આપો. તમારા ઉત્તેજનદાયક શબ્દ અમે જે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ શબ્દોથી તમે અમને ભરો, એ વચનોથી તમે અમને ભરો, એ કરુણા પ્રભુ તમે અમને આપો. ઈસુ જેવી રીતે પ્રેમ કરે છે એવા પ્રેમથી પ્રેમના પાત્રો તરીકે તમે અમને ભરો પ્રભુ. આ ચાલી જતા દિવસોમાં તમે અમારા કુટુંબની, અમારી મંડળી, અમારા સમાજની પ્રભુ તમે મુલાકાત લો. કેટલા બધા આત્માઓ ક્ષણભરમાં નાશ પામી રહ્યા છે પ્રભુ, તમારી પાસે આવ્યા છે કેમ કે પ્રભુ તમે અમારું સાંભળનાર, તેનો પ્રત્યુત્તર આપનાર ઈશ્વર. આવતો મહિનો અમે પ્રેયર મંથ તરીકે ઉજવીએ એ પહેલા એ પ્રાર્થના સાંભળનાર સર્વ લોક તારી પાસે આવશે. તમારી પાસે આવ્યા છે. અમારી પ્રાર્થના તમે સાંભળો. અમે જે વિનંતી લાવીએ, જે આજીજી કરીએ, જે કાલાવાલા કરીએ, એ પ્રભુ તમે સાંભળો. અમારી પ્રાર્થના છે અમારી સ્થાનિક મંડળીના માટે, ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓના માટે, તમામ વિંગ્સના માટે અમારી પ્રાર્થના છે પ્રભુ. જે સેવાના પાત્રો તરીકે તમે અમને મૂક્યા છે, સોંપી છે, વિશ્વાસોપણે તમારી કૃપામાં એ સેવા કરવાના માટે તમે સહાય કરજો પ્રભુ. મારી પ્રાર્થના છે જેઓ બીમાર છે, હોસ્પિટલમાં છે યા ઘરે છે, તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય, તમે નિરોગી થાઓ માટે તમે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે. જો તેને પાપ કર્યો હશે તેને માફ કરવામાં આવશે. અમારી પ્રાર્થના છે પ્રભુ, અમને માફ કરો અને સાજાપણું તમે જાહેર થવા દો. અમારી પ્રાર્થના છે અમારા વાલાઓ સિનિયર સિટીઝન પથારી બસ છે, તમારા ઘરમાં આવી શકતા નથી, શારીરિક નબળાઈ છે, મર્યાદા છે પ્રભુ, તમે તેમની મુલાકાત લેજો, તમે કૃપા આપજો, એવી મારી અંતરની પ્રાર્થના છે. મારા વાલાઓ કેટલા બધા કુટુંબો, જુવાન ભાઈ બહેનો પરદેશમાં રહીને સ્ટડી કરે છે, જોબ કરે છે, તમે તેમની સાથે રહેજો. અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરે છે પ્રભુ, અમને ખબર છે, કહી શકતા નથી પણ પ્રાર્થના જ કરીએ છીએ પ્રભુ, તમે તેમની સાથે રહેજો. મારા બાળકોને, અમારા કુટુંબોને સંભાળજો, એવી મારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ મારી પ્રાર્થના છે CNI મણિનગર દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિ, એ સિનિયર સિટીઝનની હોય, ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન દ્વારા બાઇબલ સ્ટડી હોય, યુથ ફેલોશિપ દ્વારા બાઇબલ અભ્યાસ હોય, અને સાથે 30+ બાઇબલ અભ્યાસ હોય, ક્વાયરની સેવા હોય, મહિલા સંગઠનની સેવા, સંદેશ સ્કૂલની સેવા, દરેક સેવા થકી તમારો મહિમા થાય. અને એમ અમે પ્રભુ તમારા રાજ્યના બાંધકામમાં સતત વપરાતા રહીએ, ખર્ચાતા રહીએ, ઉપયોગી બની રહીએ, એવી કૃપા થવા દેજો. અનેકવિધ સેવાઓ ચાલે છે, એ સેવા થકી પ્રભુ તમારો મહિમા થાય. અમારી પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસ માટે, અમારા માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબ બિશપ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત. બહુ મોટી જવાબદારી, 13 વિભાગ, 434 જગ્યા પર ચાલતી
એ ભક્તિ સભા 143 પાસ્ટોરેટ, વિશાળ વિશ્વાસી સમુદાય અને તમામ ધર્મ સેવકો માટે તમારી કૃપા અમે ચાહીએ છીએ. સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. ચાલતી તમામ જગ્યાની ભક્તિ સભાની પ્રભુ તમે મુલાકાત લો. એ કાચા પ્રભુ મંદિર હોય કે પાકા પ્રભુ મંદિર હોય, ઘણી બધી જગ્યાએ તો આજે લાઇટ પણ ના હોય, છતાં પણ તમારા લોકો એકત્રિત થઈને તમારું ભજન કરી રહ્યા છે. એ દરેક ભક્તિ સભાને આશીષિત કરો. એ વચનની સેવાઓને આશીર્વાદિત કરો. ભાગ લેનાર તમામને તમારી આશીષથી વેષ્ટિત કરો. સાથે પ્રભુ મારી પ્રાર્થના છે, આવતા રવિવારે ગુજરાતભરમાં બાઇબલ ક્વિઝની એક્ઝામ રહેશે. એ સમયને તમે આશીર્વાદિત કરજો. સાથે મારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, તમારી કૃપા ચાહીએ છે. આ દિવસોમાં વરસાદના વાતાવરણના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોમાં પાણી આવી ગયા છે, નુકસાન થયું છે. પ્રભુ તમે એ વિસ્તારોની મુલાકાત લો, તમારી કૃપા તમે પૂરી પાડો, હિંમત આપો એવી પ્રાર્થના છે. દિલ્હીની આખી પરિસ્થિતિને તમારા હાથોમાં સોંપીએ છીએ. મારા જુવાન બાળકોને તમારી આશીષ આપજો એવી પ્રાર્થના છે. સીએનઆઈ સિનર, માન્ય મોડરેટર સાહેબ, એક્ઝિક્યુટિવ કમિટી અને તમામ સ્ટેન્ડિંગ કમિટીને માટે તમારી કૃપા અમે ચાહીએ છીએ. પ્રભુ તમે સહાય કરો. ભારતભરની તમામ ડાયોસિસને માટે, માન્ય બિશપ સાહેબોને માટે, તમામ ધર્મસેવકોને માટે, તમામ વિશાળ વિશ્વાસી સમુદાયને માટે તમારી કૃપા અમે ચાહીએ છીએ. પ્રભુ મુલાકાત લો, તમારી આશીષ વિવેચિત કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દેશની બદલાતી જતી પરિસ્થિતિના માટે. મારા દેશની પ્રભુ તમે મુલાકાત લો. પ્રેમ કરનાર ઈશ્વર તમે પોતે અમારા દેશને પર પ્રેમ કરો, આશીષથી વેષ્ટિત કરો અને તમારી દરમિયાન કે અમારા દેશના માટે અમે ચાહીએ છીએ. તમારી હાજરી અમે ચાહીએ છીએ. વૈશ્વિક લેવલની પરિસ્થિતિ માટે તમારી કૃપા અમે ચાહીએ છીએ. પ્રભુ સહાય કરો એવી અમારી અંતરની પ્રાર્થના છે. આવતીકાલે ખાસ અમારી મંડળીના સભ્ય દીપકભાઈનું સર્જરી થનાર છે. હોસ્પિટલમાં છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે. પ્રભુ તમને પ્રેમ કરનાર પાત્ર છે. નિયમિત તમારા ઘરમાં આવતું એ પાત્ર છે. તમારી હાજરીના અનુભવમાં વૃદ્ધિ પામતું એ પાત્ર છે. પ્રભુ અમારી પ્રાર્થના છે, તમે તેમની બિછાના પર જોજો. ગીતશાસ્ત્ર 41નો આશીર્વાદ, બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. ઓ પ્રભુ તમે તેમનો આધાર બનજો. ને આવતીકાલે સર્જરીનો સમય તેમના માટે આશીર્વાદિત બને. પૂરું પાડનાર ઈશ્વર બનજો. તમારી કૃપા તમે જારી રાખજો એવી પ્રાર્થના છે. ફરી પ્રભુ તમારા વચનો તરફ જઈએ. જે વચન તમે અમારા માટે રાખ્યું છે એ વચન દ્વારા તમે અમારી સાથે વાત કરજો, અમને સ્પર્શ કરજો. તમારી કૃપાના અનુભવમાં વચનના પ્રભુને ફરી સોંપાવા તમે સહાય કરજો. વચનના પાત્રને પણ તમારા હાથમાં સોંપતા અમારી અંતરની પ્રાર્થના અમારા મધ્યસ્થાના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય એકવાર ખાસ ગીત આપશે અને ત્યાર પછી વચન તરફ આપણે આગળ વધીશું.
પ્રભુનું વચન આપણે જોઈએ પહેલાં પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આજે તમારું વચન આખા અઠવાડિયાને માટે પ્રાપ્ત કરવાને કે જેથી અમને સામર્થ્ય અને પરાક્રમ પ્રાપ્ત થાય, અમને માર્ગદર્શન અને દોરવણી મળે અને જે બાબતોમાંથી અમે પસાર થઈએ છીએ એમાં તમારા હાથને અમે જોઈ શકીએ. એ માટે આ તમારા વચનને અમારે માટે આશીર્વાદિત કરો. તમે તમારા વચનને અમારા હૃદયોમાં મૂકો, અમારા મનોમાં મૂકો અને એટલા માટે અમારા મનોને તમે શાંત કરો અને અમારું પૂરેપૂરું ધ્યાન તમારી તરફ કેન્દ્રિત કરવા માટે તમે અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ માગીએ છીએ. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે સવારે પ્રભુનું ભજન કરવા માટે આપણે આવી શક્યા. જે પરિસ્થિતિના સંજોગો હતા કે પુષ્કળ વરસાદ પડશે અને આગાહી પણ હતી, પરંતુ આપણા બધાની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને વરસાદ આજે અમદાવાદમાં નથી
અને એટલા માટે આપણે પ્રભુનું ભજન કરવા માટે અહીંયા એકઠા મળી શક્યા છીએ. ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે કે જ્યાં દેવળમાં પાણી હોય છતાં પણ લોકો દેવળમાં રહીને પ્રભુનું ભજન કરતા હોય છે. તો પ્રભુએ આપણને કેટલી બધી કૃપા આપી, સારું વાતાવરણ આપ્યું કે જેથી આપણે પ્રભુનું ભજન સાથે મળીને કરી શકીએ. એક શાળાની અંદર શિક્ષક એ બાઇબલમાં કે પ્રભુમાં વિશ્વાસ કરનારા નહોતા, પણ બધી બાબતો એ જાણતા હતા. અને એટલા માટે જે નાના બાળકો હતા એમણે કહ્યું કે યુના ને માછલી ગળી ગઈ એ તો બધી વાહિયાત વાતો છે, એમાં હું વિશ્વાસ કરતી નથી. એ બધી ઉપજાવી કાઢેલી વાતો છે, એના પર વિશ્વાસ ન કરી શકાય. એટલે એક નાનું બાળક ઊભું થયું અને એણે કહ્યું, ભલે તમે વિશ્વાસ ના કરતા હોય પણ હું વિશ્વાસ કરું છું કે માછલી યુનાને ગળી ગઈ એ તથ્ય છે. અને પછી એ શિક્ષકે એ વિદ્યાર્થીને કહ્યું કે તારી વાત તો હું માનતી જ નથી અને કદી હું માનીશ નહીં. તો પછી એ વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે કેવી રીતે તમે માની શકો, શું કરી શકાય એના માટે? અને પછી એ શિક્ષક એવું બોલ્યા કે જો યુનાને આપણે પૂછીએ તો કેવું, યુના જ એ બધું કહી શકે. એની સાથે બીજી એક વાત પણ તમને કહું. એક બીજા પ્રભુના સેવક કે જેમના વિડીયો 1 મિનિટના આવતા હોય છે, અને એમણે એમાં કહ્યું કે જ્યારે સ્વર્ગમાં તમે જોશો ત્યારે હબાકુક તમને પ્રશ્ન કરશે કે તમે મારું પુસ્તક કેટલી વાર વાંચ્યું. હોશિયાર તમને પ્રશ્ન કરશે કે તમે મારું પુસ્તક કેટલી વાર વાંચ્યું. યુના તમને પ્રશ્ન કરશે કે તમે મારું પુસ્તક કેટલી વાર વાંચ્યું. ત્યારે તમે શું જવાબ આપશો? આ બાળક પછી એ બહેનને કહેશે કે યુના સ્વર્ગમાં હશે, હું સ્વર્ગમાં જઈશ ત્યારે યુનાને પૂછીશ કે શું ખરેખર માછલી તમને ગળી ગઈ હતી? એટલે પછી પેલા બેને સામે જવાબ આપ્યો કે જો યુના નર્કમાં હોય તો બાળકે તરત જ જવાબ આપ્યો કે તમે એને પૂછી લેજો. બાઇબલ આપણને એ કહે છે કે માછલી યુનાને ગળી ગઈ, અને પ્રભુના એક સેવક એમ કહે છે કે એટલી મોટી માછલી એ યુનાને ગળી ગઈ એ પ્રમાણે બાઇબલ લખે છે. પણ જો બાઇબલમાં એમ લખ્યું હોત કે યુના એ મોટી માછલીને ગળી ગયો તો પણ હું એના પર વિશ્વાસ કરે, કારણ કે પ્રભુનું વચન એ હંમેશા સત્ય છે. અને એટલા માટે આજે જે આપણે જોવા માંગીએ છીએ એ રોમિયોનું પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 28 અને 29મી કલમ, કે જ્યાં એ પ્રમાણે લખેલું છે કે વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સબળ હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓના વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. જે શરૂઆત 28મી કલમની કરવામાં આવેલી છે, વળી આપણે જાણીએ છીએ કે રોમનોનું પત્ર તેનો 8મો અધ્યાય એની શરૂઆત આ રીતે થાય છે કે એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. અને પછી આગળ ઘણી બધી બાબતો પાઉલ રોમનની મંડળીને લખે છે. એટલે કે આ જે અધ્યાય છે એ આપણા માટે ઉત્તેજન આપનાર, આપણને આગળ લઈ જનાર અને આત્મિક રીતે આપણે વૃદ્ધિ પામીએ એના માટેનો આ અધ્યાય છે. અને એમાં આપણે આ દુનિયાની અંદર જે પ્રશ્નો અને સમસ્યાઓ, મુશ્કેલીઓ અને સંકટો એ બધામાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે રોમી 8 અને 28 એ આપણને ઉત્તેજન આપે છે કે જે જગતમાં આપણે જીવીએ છીએ એ જગતની અંદર જે બાબતોમાંથી આપણે પસાર થઈએ એમાં આપણે હિંમત હારી જવાની નથી, એમાં નિરાશ કે હતાશ થઈ જવાનું નથી, પણ એ બધી જ બાબતોનો ઈશ્વર આપણા સારા માટે ઉપયોગ કરવાનો છે. અને એટલા માટે કહે છે કે વળી આપણે જાણીએ છીએ. અને પછી ત્યાં આગળ જે લખ્યું છે કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, આ બંને સાથે જાય છે. જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે તેઓ સબળું જાણે છે કે ઈશ્વર કોણ છે, ઈશ્વર શું કરી શકે છે. ઈશ્વર એ રાજાઓનો રાજા છે, પ્રભુઓનો પ્રભુ છે,
અને એ ઈશ્વર સર્વશક્તિમાન છે. અને પછી જે લખવામાં આવેલું છે, જે અંગ્રેજીમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અંગ્રેજીમાં એ પ્રમાણે લખેલું છે, રોમી 8:28, ઓલ ધ થિંગ્સ વર્ક ટુગેધર ફોર ગુડ ધોઝ હુ લવ ગોડ. ઓલ થિંગ્સ, પહેલી બાબત જે આપણે એમાં જોઈએ છે કે ઓલ થિંગ્સ એટલે સર્વ બાબતો. એટલે સર્વ બાબતો એમાં દુઃખ પણ આવી ગયું, પીડા પણ આવી ગઈ, સંકટો, મુશ્કેલીઓ, પ્રશ્નો બધું જ એની અંદર આવી જાય. જે આપણને ગમતું નથી કે જે આપણને આપણું નોર્મલ જીવન જીવવા દેતું નથી, એ બધી જ બાબતો એની અંદર આવી જાય છે. એટલે એનો અર્થ એ થયો કે બાઇબલ એમ કહે છે કે દુઃખ સારું છે, પીડા સારી છે, કોઈક આપણા પર આરોપ મૂકે એ સારું છે, કોઈક આપણને મારી જાય એ સારું છે, કશું પણ આપણને દુઃખ આપે એ સારું છે. બાઇબલ એમ કહેતું નથી. બાઇબલ પાપને પાપ જ ગણાવે છે. અને બાઇબલ કહે છે કે પાપના કારણે આ બધું આવ્યું છે. પણ આ જે વચન છે એ કહે છે કે દરેક બાબતો, અને આગળ આપણે એ જોઈશું કે કેવી રીતે આ દરેક બાબતો આપણા માટે સારું ઉત્પન્ન કરે છે. ઓલ થિંગ્સ એટલે કે બધી જ બાબતો તમારા જીવનની અંદર જે જે આવે છે એ બધું જ, કશું જ એમાંથી બાકી રહી જતું નથી. અને પછી જે બીજો શબ્દ ત્યાં વાપરવામાં આવેલો છે, ઓલ ધ થિંગ્સ વર્ક ટુગેધર, એટલે કે જે દુઃખો, પ્રશ્નો, સમસ્યાઓ અને પીડાઓ એ બધામાંથી તમે પસાર થાઓ છો, એ બધું જ સાથે મળીને તમારા માટે સારું ઉત્પન્ન કરે છે. ઓલ ધ થિંગ્સ વર્ક ટુગેધર, એનો અર્થ એ થયો કે જો તમે મેડિકલ ઇન્ડસ્ટ્રી જ્યાં ટેબ્લેટ દવાઓ બનાવતા હોય ત્યાં જાઓ તો તમે જોશો તો ખાલી એક જ કેમિકલ એ લોકો લેતા નથી, એક જ પદાર્થ કે ટેબ્લેટ કે લિક્વિડ બનાવવા માટે લેતા નથી, પણ અલગ અલગ બધું એની અંદર મૂકવામાં આવે છે. ક્લોરિન, એકલું ક્લોરિન તમે પીવો તો તમારા શરીરની હાલત શું થાય? ખાલી એક જ કેમિકલ તમે લો તો તમારા શરીરની હાલત શું થાય? જો તમે એ ટેબ્લેટનું રેપર તમે જોશો જેમાં ટેબ્લેટ હોય, એની ઉપર એની અંદર શું શું છે એ લખવામાં આવેલું છે કે આ ટેબ્લેટની અંદર આટલા બધા પદાર્થો મૂકવામાં આવેલા છે. કોઈ ટેબ્લેટની અંદર 5 હોય કે કોઈ બીજા ટેબ્લેટની અંદર 10 પણ હોઈ શકે. એટલે બધું જ એ ફેક્ટરીની અંદર સાથે મૂકીને એને બનાવવામાં આવે છે. એક ટેબ્લેટ એમાંથી તૈયાર થતી હોય છે. એ ટેબ્લેટ તમે લો એટલે તમારા જે રોગ અને દુઃખ અને દર્દ છે શરીરની અંદર ડૉક્ટર તમને પ્રિસ્ક્રાઇબ કરે કે આ ગોળી તમારે સવારે, સાંજે અને બપોરે લેવાની છે. એ તમે લો તો તમને એ દર્દ કે બીમારીમાંથી મુક્તિ મળતી હોય છે. કેક જ્યારે તમે બનાવો છો ત્યારે ચોકલેટ કેક બનાવવા માટે તમે તપેલીની અંદર પાણી નાખો છો અને પછી એમાં ખાંડ નાખો છો અને પછી ગેસ ચાલુ કરો એટલે આખું કાળું થઈ જાય. જેમ જેમ એ ખાંડ એની અંદર ઓગળતી જાય ને પાણી થોડું બળતું જાય એ બધું જ કાળું થઈ જાય. પછી તમે મેદો પણ લો. હવે એકલો મેદો તમે ખાઓ તો શું થાય? એ જે સુગર, એ ખાંડ જે કાળી થઈ ગઈ છે એકલી તમે ટેસ્ટ કરો તો શું થાય? પણ જ્યારે તમે કેક બનાવો છો ત્યારે બધું જ સાથે એક પાત્રમાં તમે નાખો છો અને પછી એને બરોબર હલાવો છો અને પછી તમે એને ઓવનમાં મૂકો છો અને સુંદર કેક એ તૈયાર થાય છે. એટલે આ બધું જ સાથે મળીને તૈયાર થાય છે અને પછી એ ટેસ્ટી લાગે છે. એ દવામાં બધા જ પદાર્થો સાથે મળીને ટેબ્લેટ બનાવવામાં આવે છે અને પછી તમે ખાઓ છો ત્યારે એ બધું તમારા માટે સારું ઉત્પન્ન કરે છે. અને આ માટે જે શબ્દ વાપરવામાં આવેલો છે કે સાથે મળીને, સિનર્જીઓ, ગ્રીકની અંદર સિનર્જીઓ શબ્દ વાપરવામાં આવેલો છે અને એમાંથી સિનર્જી શબ્દ એ આપણા માટે આવેલો છે. અને એ શબ્દનો અર્થ એમ થાય છે કે બ્રિંગિંગ ડિફરન્ટ થિંગ્સ ટુગેધર ફોર અ કોમન પર્પઝ એન્ડ ફોર અ કોમન ગોલ. એટલે કે આ બધું જ સાથે મળીને કોઈ ચોક્કસ હેતુ પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ આ કલમ આપણને જણાવે છે કે ઈશ્વર આપણા જીવનમાં જે કંઈ આવે છે એ બધું જ લઈને આપણા માટે સારું ઉત્પન્ન કરે છે. આપણું માન્ય મગજ એ વિચારતું હોય કે આવું શા માટે આ બધી પીડાઓ, શા માટે આ બધા દુઃખો અને દર્દો અને આ બધી ઊંડી બાબતો મારા જીવનમાં આવી રહી છે? મારું ભવિષ્ય શું છે? એ ચિંતાઓ, એ
કડવાશ ને વેરઝેર ને જલસ્યમાંથી આપણે એ પછી પસાર થઈએ. પણ ઈશ્વર આ બધું જ લઈને આપણા માટે સારું ઉત્પન્ન કરે છે. થ્રેસર ઘણા બધા તમે જોયું હશે, જે ખેતરોની અંદર હોય છે, ઘઉંનો પૂળો એ થ્રેસરની અંદર નાખવામાં આવે તો ભૂસું એક બાજુ જાય ને ઘઉંના દાણા એ બીજી બાજુ નીકળતા હોય છે. અને ઈશ્વર આ રીતે આપણા જીવનમાં કરતો હોય છે. એટલે કે જે ખરાબ છે એ બધું અને જે સારું છે બધું જ લઈને આપણા જીવનમાં સારું ઉત્પન્ન કરે છે. પણ જ્યારે એ સારું ઉત્પન્ન કરે છે ત્યારે જે બધી ખરાબ બાબતો હોય છે, જે દુઃખ અને દર્દ અને બધું હોય છે, એને બાજુ પર કાઢે છે અને આપણા જીવનમાં તેનો પ્રેમ, તેની ભલાઈ, દયા, કૃપા, વિશ્વાસપણું એ બધું પ્રગટ કરે છે કે જેથી હવે પછી જ્યારે આપણે આગળ વધીએ જીવનમાં ત્યારે એ બધાનો સામનો તો કરવાનો જ છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું કે આ જગતમાં તમને ઘણા બધા સંકટો છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. તો એ બધું તો રહેવાનું જ છે, પરંતુ એ બધામાં ઈશ્વર આપણા માટે સારું ઉત્પન્ન કરે છે કે જેથી એ જ્યારે બધું સામે ફરીથી આવશે ત્યારે આપણે હિંમત હારી જઈશું નહીં. આપણા મોં પર આનંદ હશે, શાંતિ હશે અને એ આનંદ અને શાંતિથી એ બધાનો સામનો આપણે કરી શકીશું અને એમાંથી બહાર નીકળી શકીશું. સાયકોલોજી તો ઘણું તો આપણા માટે એ કહેતું હોય છે, પણ પ્રભુનું વચન આપણને આ જણાવે છે કે એકંદરે સગળું આપણા માટે હિતકારક નીવડે છે. તમારા જીવનની અંદર જે પ્રશ્નો અને સમસ્યાઓ આવે છે ત્યારે તમે શું વિચારો છો? કેવી રીતે એ બધાનો સામનો તમે કરો છો? માથે 19 અને 26 લખ્યું છે કે માણસો માટે અશક્ય છે પણ ઈશ્વરને માટે એ શક્ય છે. જ્યારે યુસુફના જીવનની અંદર જે ઘણા બધા પ્રશ્નો આવ્યા, એને કેદમાં પણ જવું પડ્યું, એને વેચી દેવામાં આવ્યો, પણ છેલ્લે એ શું કહે છે? ઉત્પત્તિ 50 અને 20 એ કહે છે કે તમે મારા માટે ભૂંડું ઉત્પન્ન કર્યું પણ ઈશ્વરે મારા માટે સારું કર્યું. એ બધામાંથી એ પસાર થયો, પણ એનો ભરોસો અને વિશ્વાસ એ પ્રભુ પર હતો. પ્રભુને એણે છોડી દીધા નહીં અને પ્રભુએ એના માટે સગળું સારું ઉત્પન્ન કર્યું. ગામડાની અંદર અત્યારે જે પાણી આવ્યું, ઘણા બધા માછલીઓ પકડતા હતા. જો તમે કોઈ વિડીયો જોયા હોય તો તમને ખબર હશે કે એમાં માછલી એ લોકો પકડતા હતા અને એ માછલી પાણીનું વહેણ જાય એની સામે જતી હોય છે. પણ કઈ માછલી એ વહેણની સાથે જાય કે જે મરેલી હોય, મૃતપાય હોય, એ પાણીના વહેણની સાથે જાય. પરંતુ એ જીવંત માછલી એ પાણીના વહેણની સામે જતી હોય છે. અને ઈશ્વરના બાળકો તરીકે આપણે આ બધાની સામે જઈએ છીએ કે જે આપણો નાશ કરવા માંગે છે, જે આપણને હતાશ કરવા માંગે છે, જે આપણને નિરાશ કરવા માંગે છે. અને શેતાનનો એ જ હેતુ છે કે જેથી આપણે પાછા પડી જઈએ અને ઈશ્વરનું ભજન કરવાનું મૂકી દઈએ, પ્રાર્થના કરવાનું મૂકી દઈએ અને એની પાછળ આપણે જઈએ. અને ઈશ્વર ઈચ્છે છે આપણે એ બધાની સામે જઈએ, એ જાણતા કે જે આપણામાં છે એ આ જગતમાં છે એના કરતાં મોટો છે. જે આપણને આપવામાં આવ્યું છે એ શેતાનની પાસે છે એના કરતાં વધારે છે. આપણે શેતાન કરતાં વધારે પાવરફુલ છે, શક્તિશાળી છે. અને એટલા માટે આ કલમ આપણને ઉત્તેજન આપે છે કે ઓલ ધ થિંગ્સ વર્ક ટુગેધર ફોર ગુડ. એકંદરે સગળું હિતકારક નીવડે છે. કોના માટે? તો જેઓ ઈશ્વર પર પ્રેમ કરે છે તેઓના માટે. એનો અર્થ એ થયો કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણા તરીકે સ્વીકાર કર્યો છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, પાપોની માફી માગે છે અને રોજ વધસ્તંભ ઉચકીને તેની પાછળ ચાલે છે, તેઓના માટે સગળું એકંદરે હિતકારક નીવડે છે. એક સર્વે કરવામાં આવ્યો કે બાઇબલમાંની કઈ કલમો એવી છે કે જે ટોપ મોસ્ટ હોય, કે જે બધા જ લોકો પસંદ કરતા હોય. તો એમાંની આ એક કલમ છે કે સગળું એકંદર હિતકારક નીવડે છે. રોમી 8 અને 28. આપણે બધા જ એ બોલતા હોઈએ છીએ, પણ એની જે બે બાબતો મહત્વની છે જે શરૂઆતમાં લખ્યું છે કે જેઓ દેવના પર પ્રેમ રાખે છે એ. એટલે એનો અર્થ એ થયો કે જો આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ તો આપણા માટે બધું જ સારું ઉત્પન્ન થવાનું છે. નિરાશ હતાશ થવાનું નથી. જે ગીત ક્વાયરમાં સુંદર રીતે ગાયું કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો તું બીજો ગાલ દે. ક્યારે? જ્યારે આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ ત્યારે. અને એટલા માટે આ કલમ એવા લોકોને માટે છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલે છે. અને બીજી બાબત, એનો હેતુ શું છે? તો 29મી કલમમાં લખવામાં આવેલું છે
કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, એટલે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા થાય. એના માટે ઈશ્વર આપણામાં સગું સારું ઉત્પન્ન કરે છે. ઈશ્વર આપણી પરિસ્થિતિઓને લઈને, બધું જ લઈને આપણા માટે સારું ઉત્પન્ન કરે છે કે જેથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા થઈએ. કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર મારવામાં આવ્યો, ત્યારે એ યશાયા પ્રવક્તા ઘણા વર્ષો પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે 53મા અધ્યાયમાં એ લખે છે કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો, તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. જેમ હલવાન વધ કરવાને માટે લઈ જવામાં આવે છે, જેમ ઘેટી પોતાના કાતરનાની આગળ ઊંઘી ઊભી રહે છે, તેના જેવો તે હતો. તો પણ યહોવાની મરજી તેને કચરવાની હતી, તેણે તેને દુઃખી કર્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા આપણે થઈએ એ બાબત અહીંયા જણાવે છે. સરળ શબ્દોમાં આ બાબતને આપણે સમજવી હોય તો એ રીતે આપણે એ સમજી શકીએ કે જ્યારે આ બધું આપણા જીવનની અંદર આવે છે અને પ્રભુ ઉપર આપણે પ્રેમ કરીએ છીએ અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા બનવાની પ્રક્રિયામાં આગળ વધીએ છીએ, ત્યારે એ બધા દુઃખ અને દર્દને પ્રભુ આપણા માટે સારું ઉત્પન્ન કરવાના છે એ આપણે જાણીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ. ત્યારે એ બધી પ્રક્રિયાઓમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ, ત્યારે આપણા મોં પર એક પ્રકારની શાંતિ અને આનંદ હોય છે. અને આ બાબત વારંવાર હું ઘણી બધી જગ્યાએ કહું છું કે જ્યારે તમે જ્યાં જોબ કરો છો, જ્યાં કાર્ય કરો છો, જ્યાં તમે અભ્યાસ કરો છો, ગમે તેવી સંજોગો અને પરિસ્થિતિમાં પસાર થતા હોય, પણ તમારા મોં પર જે આનંદ અને શાંતિ લોકો જુએ છે, ત્યારે એ તમને કહેશે કે આટલું બધું તમારા જીવનની અંદર થાય છે, અમે જાણીએ છીએ, છતાં પણ આ આનંદ, આ શાંતિ તમારા મોં પર કેમ? અને પછી એ લોકોને ઇંતજારી પેદા થશે કે એવું શું છે, એવું કોઈ પ્રાકૃતિક સામર્થ્ય આ વ્યક્તિમાં છે કે આટલું બધું એના જીવનમાં બની રહ્યું છે, તો પણ એના જીવનની અંદર શાંતિને આનંદ છે, એના મોં પર હાસ્ય છે. અને પછી તમારી પાસે એ અવસર હશે કે તમે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહી શકો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરું છું, એ મને આ પ્રકારની શાંતિ અને આનંદ આપે છે. જેઓ દેવના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે સર્વ એકંદરે હિતકારક નીવડે છે. ને આજે મને ખબર નથી તમારા જીવનની અંદર શું બની રહ્યું છે, કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો તમારા કાર્યસ્થળ પર કરી રહ્યા છો, ઘરમાં કરી રહ્યા છો, આજુબાજુ કરી રહ્યા છો. જે દુનિયામાં આપણે જીવીએ છીએ એ દુનિયા પાપને કારણે દુઃખો, પ્રશ્નો, વિપત્તિઓ અને વેદનાથી ભરેલી છે. ને આપણે દરેકને એનો સામનો કરવાનો આવે છે. પરંતુ આજે પ્રભુનું વચન આપણને કહે છે કે આપણે નિર્બળ નથી, આપણે હારી ગયેલા નથી, આપણે એવા લોકો નથી કે જેઓને માટે કોઈ આશા નથી. તો આપણા માટે એ આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. આપણા માટે આનંદ છે, એ શાંતિ છે કે જે પ્રભુએ આપણને એની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન કર્યા છે, એ પ્રભુ આપણી સાથે છે. અને પ્રભુ આ પૃથ્વી પર આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદસ્ત પર મરણ પામ્યા અને ત્રીજા દિવસે મરણમાંથી સજીવન થયા. એ કોઈ મૃતપાય ઈશ્વર નથી, પણ તેઓ જીવંત ઈશ્વર છે. અને ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા ને એવા ઈશ્વર છે. એટલા માટે એ તમારા પર પ્રેમ કરે છે, એ તમારા જીવનનો વ્યક્તિગત રસ લે છે અને એ તમારા માટે સૌનું સારું ઉત્પન્ન કરવા માંગે છે. અને એટલા માટે આપણે એ બાળક કે જે પઝલ લઈને બેઠું હતું, જે નાના નાના ટુકડા હોય અને પછી સાથે એને મૂકવાના હોય અને પછી એમાંથી એ ચિત્ર બની શકે, એ જ્યારે પેકેટ આપવું હોય તો એ બાળકને આપણે આપીએ છીએ કે આ પઝલ છે, એમાંથી તારે આ ચિત્ર બનાવવાનું છે. અને પછી એ બાળક લઈને બેસે, ઘણો બધો પ્રયત્ન કરે, પણ કશું થાય નહીં. એટલે એ મૂંઝાઈ જાય, થાકી જાય, નિરાશ થઈ જાય. અને આવા એક બાળકને એના પિતાએ આ ભેટ આપી પઝલની, અને બધા પ્રયત્નો એ કરતો હતો અને કશું જ થયું નહીં. પણ પછી જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું એ એણે એની પર નજર ગઈ અને એ એણે જોયું તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ફોટો હતો. અને ફોટાને બાજુ પર એણે મૂક્યો અને પછી એ બધું મૂકવા લાગ્યો અને એમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આખું ચિત્ર તૈયાર થઈ શક્યું. એ બાળકની નજર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચિત્ર પર હતી, ત્યારે એ બધે પીસીસ ભેગા મૂકીને એ આખું ચિત્ર બનાવી શક્યો. અને એ જ રીતે ઈશ્વર આપણા જીવનમાં કરે છે. બધું જ આપણા જીવનમાં જે કંઈ છે એ સાથે લઈને
જે કંઈ આપણા માટે અયોગ્ય છે એને બાજુ પર મૂકીને એ બધું તૈયાર કરે છે કે જેથી આપણા માટે બધું જ સારું અને વ્યવસ્થિત ઉત્પન્ન થાય. એક યુવાનની વાત મેં સાંભળી હતી. એ મારી સાથે વાત કરતો હતો ત્યારે એણે કહ્યું કે થોડા મહિના પહેલાં એક કંપનીમાં હું જોબ કરતો હતો અને એ કંપનીમાં હું સ્ટોક મેનેજર હતો. અને મારા જે ઉપરી હતા એ એક દિવસ આવ્યા અને એમણે કહ્યું કે આ જે સ્ટોક બહાર જાય છે એમાં તારે આ રીતે લખવાનું છે. અને પછી એણે જ્યારે સાંભળ્યું ત્યારે એણે કહ્યું કે હું આ રીતે ન લખી શકું, હું ખ્રિસ્તી છું અને મારાથી આ રીતે ન થઈ શકે. એ જે મૂલ્યો મારા છે એની વિરુદ્ધની આ બાબત છે. અને પછી એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પણ એણે કહ્યું કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાનું છોડી દીધું નહીં. એ થોડા દિવસો જે હતા એ મારા માટે ભયંકર હતા, પણ હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હતો. મારી દ્રષ્ટિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હતી અને એટલા માટે એ પછી એને જે જોબ મળી એ એના કરતાં પણ વધારે સારી અને જે પગાર એને મળતો હતો એના કરતાં પણ ડબલ પગાર કે એનાથી વધારે પગારની જોબ એને પ્રાપ્ત થઈ શકી. સારું લાવવાને માટે ઈશ્વર ઘણી વખતે આપણા જીવનમાં એવી બાબતો લઈ લેશે કે જે આપણા માટે અયોગ્ય હોય. આપણને એમ લાગે કે મારા માટે આ સારું છે, પણ ઈશ્વર એ બાબતોને લઈ લેશે કે જે આપણને પસંદ હોય. પણ એના પછી ઈશ્વર જે કંઈ આપણને આપે છે એ બહુ મહત્વનું હોય છે. એ આપણે જે ગુમાવ્યું છે એના કરતાં પણ વધારે સારું આપણને આપે છે. એટલા માટે રોમી 8:28 જે કહે છે કે ઓલ ધ થિંગ્સ વર્ક ટુગેધર ફોર ગુડ ધોઝ હુ લવ ગોડ. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉ ઠરાવ્યું પણ ખરું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય. અને ઈશ્વર એ ઈચ્છે છે કે તમારા જીવનમાં જે કંઈ આવે છે એ દુઃખો હોય, પ્રશ્નો હોય, સમસ્યા હોય કે બીમારી હોય કે તમારું અપમાન હોય કે નિંદા હોય, પણ એ બધામાં જ્યારે તમે ઈશ્વર પર પ્રેમ કરો છો, જ્યારે તમે ઈશ્વરને ઓળખો છો, ત્યારે એ બધું લઈને સાથે મળીને ઈશ્વર તમારા માટે સારું ઉત્પન્ન કરવા માંગે છે કે જેથી તેના દીકરાની પ્રતિમા જેવા તમે થાઓ કે જેથી તમારા દ્વારા બીજાઓ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે અને ઈસુ એ જ તારણહાર છે. આજે જ્યારે તમે પ્રભુના ઘરમાં આવ્યા છો ત્યારે મને ખબર નથી કેવી પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા છો, અત્યારે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. પણ જ્યારે ઈશ્વરના હાથમાં આપણે સગું સોંપીએ છીએ, એ યુસફની જેમ કે પછી એ રૂથની જેમ કે એસ્તરની જેમ, અને એવા પ્રભુના ઘણા બધા સેવકો છે, પાઉલ જે પોતાના અનુભવ પરથી આ બધું લખે છે. જ્યારે ઈશ્વરના હાથમાં આપણે સગું સોંપી દઈએ છીએ ત્યારે એ બધું જ લઈને ઈશ્વર આપણા માટે સારું ઉત્પન્ન કરે છે. અને જ્યારે એ આપણે જોઈએ છીએ ત્યારે આપણી દૃષ્ટિમાં એ આશ્ચર્યજનક હોય છે. કારણ કે જે પ્રભુ આપણા પર પ્રેમ કરે છે, જે પ્રભુ આપણને બનાવ્યા છે, એ ઈચ્છે છે કે આપણે આપણું જીવન એની શાંતિને એના આનંદમાં વિતાવીએ, એના સંકલ્પ પ્રમાણે, એની યોજના પ્રમાણે આપણે સગળું કરીએ, વિચારીએ અને આગળ વધીએ કે જેથી આપણા જીવન દ્વારા તેનો મહિમા પ્રગટ થાય. થોડી ક્ષણ આપણી આંખો બંધ કરીએ. જો ઈશ્વર પર પ્રેમ કરે છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. આજે એવી કઈ બાબતો છે કે જે તમને ચિંતિત કરી રહી છે, જે તમને શાંતિ અને આનંદથી દૂર રાખી રહી છે? એવું શું છે કે જે ઈશ્વર પ્રત્યેના તમારા પ્રેમમાં વૃદ્ધિ પામવાને માટે રૂકાવટરૂપ બની રહી છે? એવું શું છે કે જે પ્રાર્થના કરતા તમને રોકી રહ્યું છે, બાઇબલ વાંચન કરતા રોકી રહ્યું છે? પ્રભુ આજે કહે છે કે હું એ ઈશ્વર છું જે કદી તને છોડી દઈશ કે તને છોડી દઈશ નહીં. તારા સગળા દુઃખોને હું જાણું છું, તારી વેદનાઓને વિપત્તિઓને હું જાણું છું, તું કઈ પરિસ્થિતિમાં પસાર થાય છે એ હું જાણું છું, તારા આંસુઓને હું જાણું છું. અને એટલા માટે આજે હું તને કહું છું કે હું તારા માટે સગળું સારું ઉત્પન્ન કરું છું. આજે શું તમે પ્રભુને કહેશો કે પ્રભુ, મારા જીવનને તમારા હાથોમાં હું સોંપું છું, મારા જીવનમાં રહેલી દરેક એ બાબતોને
તમે સારામાં પલટી દો. મારા જીવનની એ દરેક બાબતોને તમે આનંદ અને શાંતિમાં પલટી દો. તમે માનવીય છો અને થોડીક ક્ષણો એ દુઃખ થાય એ બરોબર છે, પણ એ પછી તમારી પરિસ્થિતિ કેવી હોય છે? શું તમે સતત નિરાશામાં જીવન જીવો છો? હારેલું અને હતાશ થયેલું જીવન જીવો છો? શું સતત નિષ્ફળતાનો તમને સામનો થઈ રહ્યો છે? તો પ્રભુ કહે છે કે શું મેં તને આજ્ઞા આપી નથી કે તું સફળ થા અને આગળ વધ? શું મેં તને કહ્યું નથી કે તું બીસ નહીં, હું તારી સાથે છું? અને આજે એ પ્રભુ તમને કહી રહ્યો છે કે તું આગળ વધ, હું તારી સાથે છું, હું તારી આગળ જઈશ, મારી સમક્ષતા તારી સાથે હશે, અને તું જે કંઈ કરીશ એ સર્વમાં હું તને સફળતા આપીશ. એવું કોઈ છે કે જેમણે હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્થાન આપ્યું નથી? તો આ સમય છે કે તમે એ પ્રભુની પાસે આવો અને પ્રભુને કહો કે પ્રભુ, મારા પાપોની મને ક્ષમા આપો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી મને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, અને તમે મારા જીવનમાં આવો. હું મારું જીવન એ તમને સમર્પિત કરું છું. અને આજથી એ એક નવી દિશા તમારા જીવનમાં શરૂ થશે. એક નવું જીવન તમારા જીવનમાં શરૂ થશે કે જ્યાં ઈશ્વરે બધું જ સાથે લઈને તમારા માટે સારું ઉત્પન્ન કરશે. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આવા મહાન પ્રભુ તમને મળ્યા છો કે જે બધું જ અમારા જીવનમાં લઈને અમારા માટે સારું જ ઉત્પન્ન કરે છે, જે કદી અમારા જીવનમાં વેદના, પ્રશ્નો અને સમસ્યાઓ આવવા દેતા નથી. આ પ્રભુ, તમે કેટલીક વાર અમને શીખવવા માટે કેટલીક બાબતો લાવો છો, પરંતુ હંમેશા તમે એવું કરતા નથી, કારણ કે તમે શાંતિ અને આનંદના પ્રભુ છો, તમે પ્રેમના પ્રભુ છો. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ, તમારા પર વિશ્વાસ મૂકતા, તમને પ્રેમ કરતા આ જીવનમાં આગળ વધવા માટે તમે અમને સહાય કરો, કે જેથી બધું જ સારું અમારા જીવનની અંદર ઉત્પન્ન થાય, અને જે કંઈ આવે છે એનો સામનો અમે શાંતિના આનંદથી કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા અમે બનતા જઈએ. અમારી આત્મિક યાત્રામાં અમે મજબૂત બની શકીએ. અમારો તમારા પ્રત્યેનો પ્રેમ એ સતત વૃદ્ધિ પામતો જાય. પ્રભુ, આ વચનને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમે સીલ કરીએ છીએ કે જેથી શૈતાન કોઈ પણ રીતે એ અમારા મનોમાંથી ચોરી ન જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. વચનના પ્રકાશમાં ભજન સંગ્રહમાંથી ગીત નંબર 302 આપણે ગાઈશું. છેલ્લા શ્લોક દરમિયાન જેઓની બર્થડે યા મેરેજ એનિવર્સરી આવે છે તેઓ આગળ આવશો. આ ગીત દરમિયાન દાન પણ સ્વીકારવામાં આવશે. Thank you.
આવે છે તેઓને મંડળી તરફથી આપણે અભિનંદન પાઠવીએ છીએ, જન્મદિનની શુભેચ્છા આપણે પાઠવીએ છીએ. અને જે વચન આપણે તેઓને આપીએ છીએ એ રોમનોને પત્ર તેનો 15મો અધ્યાય અને 13મી કલમ. હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો, જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ. જેની બર્થડે અને એનિવર્સરી આવે છે, પ્રભુ તેઓને ભરપૂરથી આશીષ આપે અને નવ વર્ષ તેઓને માટે બહુ જ મોટા આશા અને આનંદનું બની રહે, એ જ આપણી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજનો આ સમય તમે અમને આપ્યો કે જેમાં તમારા ચરણોમાં અમે બેસી શકીએ અને તમારું ભજન કરી શકીએ. તમારો આભાર માનીએ છીએ કે તમે ઈચ્છો છો કે અમે અમારું જીવન આનંદ અને શાંતિમાં વિતાવીએ. જે કંઈ આવે છે બધાનો સામનો તમારા સામર્થ્ય વડે કરી શકીએ, જેથી સગળું તમે અમારા માટે સારું ઉત્પન્ન કરો. તમારો આભાર માનીએ છીએ. જે આશીર્વાદ તમે અમને આપ્યા છે એમાંથી તમારું ભજન કરતા આ અર્પણો અમે તમારી સમક્ષતામાં લાવી શક્યા છે. પ્રભુ, તમે તેનો સ્વીકાર કરો. તમારા મહેમાન અર્થે તેનો ઉપયોગ થવા દો કે જે તમારું રાજ્ય આ પૃથ્વી પર વહેલું આવે. અમારી પ્રાર્થના છે, જેવું તમને આપ્યું છે તમારા વચન પ્રમાણે પ્રભુ તમે ભરપૂરથી આશીષ તેઓને આપતા જ રહો કે જેથી તેમના ભંડારો હંમેશા ઉભરાતા રહે અને બીજાઓ પણ તેનો આશીર્વાદ માણી શકે. અમારી પ્રાર્થના છે આ નવા અઠવાડિયામાં પ્રભુ તમે અમારી સાથે રહો. આનંદથી, સામર્થ્યથી અને પરાક્રમથી બધી જ બાબતોનો સામનો કરતા વિજય અને સફળતા અમને પ્રાપ્ત થાય એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. ઓ આકાશમાં તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા કરો. દિવસની મારી ક્રિયા માફ કર્યા છે તેમ તમારું હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણા સર્વની સાથે હોજો. આમેન. Thank you.